એમાંય કામ કરશે, રિંગવોર્મમાંય કામ કરશે. આ તો ખબર જ છે બધાને, પણ પિટ્રાઇસિસમાં કોઈ યુઝ કરતું નથી, બહુ ઓછા યુઝ કરશે. કઈ મેડિસિન? કાલી ક્લોરિકમ. આ નથી યુઝ. કોણે કરી? સર પેશન્ટ જ નથી, પણ ડિસ્ચાર્જ તો આવે ને. વિયોલા. બીજી કઈ મેડિસિન આપશે? મર્કોર અને કેપ્સિકમ. કેપ્સિકમ કોઈએ યુઝ કરી? પિયર પેનની અંદર, ડિસ્ચાર્જની અંદર. હારી દવા જ અલગ આવે છે બધી, કેમ કરવું? હે કેમ? કારણ કે આપણને ખબર નથી એટલા માટે. આમાં એવું ન થાય ઓલા ફાર્મસી વાળા અહીંયા બોલવાનું, આ બધી દવાઓ લાવ્યા ક્યાંથી પછી છેલ્લે તો ઓર્ડર જશે. તો તમે આમ કરો છો, એનું રૂબ્રિક છે, તમે આમ કર્યું ને એનું હમણાં બતાવો. 2 જણાને બતાવે છે, હમણાં આવશે એ રૂબ્રિક જ આવશે. તમારી એન્ટી માયઝમેટિક નીકળી ગઈ આજે, પણ એ આ અનકોન્શિયસલી આવી, કોન્શિયસલી આવી નથી, સડનલી આવી છે. મેં કીધું ફાર્મસી વાળા તો પકડવા છે આ બધું બેસ્ટ આપશો ને એને. અચ્છા મ્યુકસ લઈ હેલોનિયાસ. આની પહેલા મેં ઇચિંગ જનાઇટલમાં કઈ મેડિસિન કીધી હતી? કેલેડિયમ. એની સાથે બીજી એક એડ કરવાની. આ તો આપે જ છે બધા સિલિસિયા, બરાબર. એન્ટીમ ક્રૂડઈ આપીએ છીએ, ગ્રેફાઇટિસ આપીએ છીએ, થુજાઈ આપીએ છીએ, સબાડેલા નથી આપતા, બરાબર. હજી એક છે મેક કેસ. Female teacher, short, mild, hardworking, yielding, family history and diabetes, maternal side. એ તો એન્ટીમાઇઝમેટિક. લાઇકોપોડિયમ આપી હતી. લાઇકોપોડિયમ યીલ્ડિંગ ડિસ્પોઝિશન આવશે કે નહીં આવે પહેલો ક્વેશ્ચન, હાર્ડવર્ક આવે કે ન આવે બીજો ક્વેશ્ચન, અને માઇલ્ડ છે કે નહીં ત્રીજો ક્વેશ્ચન. બરાબર, 3 આવે છે, બરાબર. હોલ બોડી છે, હોલ બોડી. મેં ખાલી આટલો વખતે પાર્ટ લીધો છે, અને ત્યાર પછી બધા વિટિલિગોના પેશન્ટ શિફ્ટેડ હિયર. બધામાં રિઝલ્ટ મળે તે અને ન પણ મળે. 2 રીઝન. પેશન્ટને ક્યારેય વેઇટ કરવું નથી, ને તમે સિંગલ મેડિસિન આપશો તો થોડી વાર લાગશે, બરાબર. પણ એને કહી દેવાનું હું 3 વર્ષનું કહું. કેટલા વર્ષનું? 3 વર્ષ. 3 વર્ષની કન્ડિશન હોય તો જ સાથે રહ્યો, નહીતર મારે કેસ જોતો નથી જોતા પૈસા. કેમ? કારણ કે વર્ષ પછી એમ કીધે સાહેબ તમે જ કહેતા હતા ને 15 દિવસમાં મહિનામાં રિઝલ્ટ મળશે, 1 વર્ષ થઈ ગયું નથી થતું. તો આની સાથે બીજી 2 મેડિસિન એડ કરવાની. એક ક્રેબ એપલ યુઝ કરી છે, અને બીજી
ASF નહીં, કેન્થારિસ અને કેલેન્ડ્યુલા. રીઝન કેલેન્ડ્યુલાની અંદર લખ્યું છે કે હેલ્ધી ગ્રેન્યુલેશન ઓફ ધ સેલ. હવે મેલેનિન ક્યાં પ્રોડ્યુસ થશે? શરીરમાં. પણ કોણ? એન્ટિરિયર અને પોસ્ટિરિયર પિટ્યુટરી અને ત્યાંથી હાઇપોથેલેમસ. એટલે તમારે એક્ટ ક્યાં કરવાનું છે? હાઇપોથેલેમસમાં. હાઇપોથેલેમસમાંથી એન્ટિરિયર અને પોસ્ટિરિયરમાં જશે. એટલે તમારે પિચ્યુટરીનમ 1M. બેસ્ટ રિઝલ્ટ મળ્યા છે. મારે ત્યાં લગભગ 150 પેશન્ટ છે. વાહ ભાઈ. 150. તો તમે સાહેબ એવું કરો, એક બુક બનાવવાની તમે. બુક તો બરાબર છે પણ ના, જો શું કરવા આટલા બધા કેસ? જો સર એટલા માટે હું કહું છું કે અત્યારે આપણી પબ્લિક જ તે પ્રૂફ માંગે છે. તો તમારી પાસે છે તો આપણે ભેગા થઈને કામ કરીએ. બસ હું તમને હેલ્પ કરવા તૈયાર છું. ASM છે ને એ 10M નો એક ડોઝ વીકલી આપું છું. જરૂર પડે તો નહીંતર મહિને રિપીટ કરું. ઓકે, ડન. પણ એને એમ કહું કે બરફની પાટ મૂકીને તમારે દવા લેવી પડશે. એક પેશન્ટને ખૂબ પહેલું હતું, એને 10 વર્ષ ત્યાં કમ્પ્લીટ થઈ ગયું. હવે સરે એમ વાત કરી ASF 1Mની. અત્યારે અમે સિદ્ધપુરમાં એક ગામડામાં મેં કેમ્પ કરવા ગયા હતા. ત્યાં એક ભાઈ આવ્યા હતા હૈદરાબાદથી. એ કઈ મેડિસિન લેતા હશે? વિટિલિગો હતું, ઇચિંગ અને ઇન્જરી આફ્ટર. કઈ મેડિસિન? આર્નિકા. એની સાથે બર્ન્સ પછી વિટિલિગો, કેન્થારિસ ને કેલેન્ડ્યુલા. ઇન્જરી આફ્ટર પેશન્ટ આવીને એમ કે મને વાગ્યું હતું ત્યાર પછી ખંજવાળ્યા પછી મને ત્યાં વિટિલિગો ચાલુ થયું છે. કેલેન્ડ્યુલા તો આપવાની જ છે. એની સાથે ઇન્જરી આફ્ટર એલિમેન્ટ્સ ફ્રોમ. ઇન્જરી કઈ? ફિઝિકલ કે મેન્ટલ? ફિઝિકલમાં આપણે કઈ આપીએ છીએ? આર્નિકા. મેન્ટલમાં પણ આર્નિકા છે. Recent or chronic effect of the mental physical shock or injury. બીજી કઈ મેડિસિન આવશે? તો તમે શોક યુઝ કર્યું એટલે હું એકોનાઇટ પણ યુઝ થશે. બરાબર? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારે કઈ વસ્તુ બની છે. શું? કોઈ સ્કિન ઇરપ્શન પછી? એ સ્કિન ઇરપ્શન થવાનું કારણ? સપ્રેશન. જો એની અંદર એવું છે સ્કિન ઇરપ્શન આફ્ટર બર્સ્ટ. આપણે સલ્ફર આપીએ છીએ બધાને, પણ સલ્ફરની અંદર લખેલું છે કે સ્કિન ઇરપ્શન હોય ને એ બર્સ્ટ થયેલું હોય અને એ સપ્રેસ થયું હોય તો ત્યાં સલ્ફર છે. ક્લિયર? એમાં લખેલું છે પણ એનો મિનિંગ આપણને, વર્ડ્સનો મિનિંગ આપણને ખબર નથી, અથવા એ વાંચવો પડશે. TDS 200. જો અહીંયા મોસ્ટલી મારી મેડિસિન કેમાં જાય છે? 200માં જાય છે. જ્યાં લોઅર હતી ત્યાં મેં ત્યાં લખી દીધું કે અહીંયા તમારે લોઅર પોટેન્સી આપવાની છે. બરાબર? કશી જ સોરી 200 potency is universal. યુનિવર્સલ. હા, મીડિયમ પોટેન્સી યુનિવર્સલ. જો પેથોલોજીકલ કેસીસ છે, ઇરિવર્સિબલ કેસીસ છે, તો લોઅર પોટેન્સી મધર ટીચર 3C, 3X, 6C અને 6X. બાયોકેમિકમાં જવું હોય તો 30X અને 200X. બરાબર? સોરી, બાયલેટરલ સિમેટ્રિકલની વાત થતી હતી. બે વસ્તુ કોઈ પણ કેસની અંદર આમાં જવાનું જ છે. તમારે પહેલો બ્લોક આપવાનો જ છે. બરાબર? તોડવાનો જ છે. કોઈ પણ પેશન્ટ હોય, કોઈ પણ કમ્પ્લેન હોય, માઇઝમેટિક બ્લોક આવે એ ભેગું તોડી નાખવાનું. બરાબર? જેવું તોડશો એટલે રિઝલ્ટ તમારી પાસે. પછી પેશન્ટ આવીને એમ કહે છે કે અત્યારે રેસ્પિરેટરી કમ્પ્લેન ઘણી બધી છે છોકરાઓને, વોટરમેલોન ખાય છે, શેરડીનો રસ પીધો છે,
આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ કઈ કઈ મેડિસિન? આર્સેનિક અને ફોસ્ફરસ, ફોસ્ફરસ. બીજી આપણા ગાર્ગલ, સેલ્ફ ગાર્ગલ બનાવેલા જાતે, એ આપી જ દેવાના. બીટાડીન આપવાની જરૂર નથી, હવે આપણા જ ગાર્ગલ આપવાના. બરોબર? તમારે ઘરમાં યુઝ કરવો હોય તો કરી શકશો. રિઝલ્ટ મળશે ને મળશે. હવે અહીંયા કેસ જોઈએ છીએ. ડિઝાયર સર એ બાયલેટરલ સિમેટ્રિકલ વાળો બાયલેટરલ સિમેટ્રી એટલે અહીંયા ને અહીંયા બંને એક સાથે થાય છે ને એક સેમ થાય છે. બંને વસ્તુ સાથે ચાલે છે. કોઈ પણ જગ્યાએ કમ્પ્લેન હોય, લોઅર લિમ્બ હોય, બોડીમાં ક્યાંય પણ હોય, એવી રીતના તે રિંગવોર્મ છે તો અહીંયાય છે અને અહીંયાય છે. ઇઝ અ બાયલેટરલ સિમેટ્રિકલ. તો એ મેડિસિન છે. સિફિલિનમ છે, કાર્સિનોસિન છે, આર્નિકા છે, તુજા છે. તમે યુઝ કરો છો? આ આદમ જમાનાનું સોફ્ટવેર છે, હોમિયોનું. ઝોમિયો જે છે ને આ એનું જૂનું સોફ્ટવેર છે. આ 2007-8 વાળું સોફ્ટવેર છે. હોમપેક ક્લાસિક. બરાબર? ઓલ્ડ. હવે આપણે પેશન્ટને એમ કહીએ છીએ કે ભાઈ ડિઝાયર અને એવર્ઝન. ડિઝાયર ઓફ સોલ્ટ નેટ્રમ, એવર્ઝન ઓફ સોલ્ટ નેટ્રમ. જો આપણને ખ્યાલ નથી. ડિઝાયર, એવર્ઝન અને એગ્રાવેશન ત્રણની અંદર સોલ્ટ છે, ફોસ્ફરસ અને નેટ્રમ બંને જગ્યાએ છે. બરોબર? અત્યારે આપણે માર્ક નહીં જોઈએ, કારણ કે આપણે મેડિસિન આવે છે કે નથી આવતી એ જોવાનું. માર્ક વસ્તુ છેલ્લે, કારણ કે માર્ક કરવા જશું તો આપણે આ બધા પ્રેક્ટિસ કરી શકશે ને. મેડિસિન અવેલેબલ હોવી જોઈએ, કોઈ પણ માર્ક હોય. બરાબર? મેડિસિન અવેલેબલ હશે તો આપણે પ્રિસ્ક્રાઇબ કરશું અને પછી માર્ક આવશે. પહેલાં જ માર્ક જોઈને જવા દેશું એવું કરવાનું નથી. બરાબર? 3 વસ્તુ મેં લીધી છે: સોલ્ટ, ડિઝાયર, એગ્રાવેશન અને એવર્ઝન. 3 જ મેડિસિન છે: ફોસ્ફરસ, નેટ્રમ્યુર અને કાર્બોવેટ. બરાબર? આપણે એમ કરીએ કે ડિઝાયરની અંદર નેટ્રમ્યુર છે પણ એવર્ઝનમાં નથી. એવું નથી. એવર્ઝનમાં પણ સેમ માર્ક, સોરી 1 માર્ક ઓછો છે. હવે પેશન્ટ આવીને એમ કહે છે કે મને ચોકલેટ ભાવે છે ને ચોકલેટથી મને કમ્પ્લેન થાય છે, તો કઈ મેડિસિન? પણ ચોકલેટ અવેલેબલ ન હોય તો મેડિસિન નેટ્રમ્યુર. હવે અહીંયા નીચે જોઈએ, એગ્રાવેશન અને ડિઝાયર, નેટ્રમ્યુર એક જ છે. આપણને ખબર જ નથી નેટ્રમની અંદર ચોકલેટ, ડિઝાયર અને એવર્ઝન છે, એગ્રાવેશન છે, તો આપણે નેટ્રમ્યુર આપશું જ નહીં. બરાબર? બીજી ચોકલેટ મેડિસિન છે 1M ની અંદર. કોઈ પણ એલર્જી તો હિસ્ટેમાઇન 1M. કોઈ પણ પ્રકારની એલર્જી હિસ્ટેમાઇન 1M. હવે એ અવેલેબલ છે? હા, અવેલેબલ છે. તમારે મંગાવી પડશે. પછી મેં બીજી વસ્તુ નાખી છે. સર એ નેટ્રમ્યુરનું છે, તમે જે એલર્જી કીધી ને, હા. ચોકલેટ ભાવે છે ને એની એલર્જી છે. એક રૂબ્રિક છે, એલર્જી ટુ થિંગ્સ which he loves most, only નેટ્રમ્યુર છે. એટલે થિંગ્સમાં કોઈ પણ વસ્તુ આવે તોય પણ નેટ્રમ આવી શકે. ચોકલેટ, આઈસ્ક્રીમ, કંઈ પણ. ચલો, ગુડ. એટલે નેટ્રમ્યુર ગમે એમાં ડિઝાયર હોય ત્યારે આપી દેવાની, આંખ બંધ કરીને રિઝલ્ટ મળશે. મેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે. એ સૌથી જેનાથી નજીક હોય ને જેને લવ કરતો હોય ને એ જ વસ્તુ હટ કરે છે. મેન્ટલ લેવલ. હવે વાત કરીએ આપણે કોલ્ડ થિંગ્સ, એગ્રાવેશન, ડિઝાયર અને એમ્યુલેશન. સેપિયા. હારી સેપિયા બહુ બધી ભણી ગયા આ વખતે. હે? કોવિડમાં આખા સુરતમાં છે કે ચોકલેટની વાત થઈ ગઈ, આપણે કોલ્ડ ડ્રિંકની વાત થઈ ગઈ અને સોલ્ટની વાત થઈ ગઈ. ડાયાબિટીસની મેં વાત કરી હતી. ડાયાબિટીસ મલાઇટસ, ડાયાબિટીસ ઇન્સિપિડસ બંનેની અંદર આવશે
ફોસ્ફરસ, નેટ્રમ્યુર, લાઇકોપોડિયમ, સેપિયા. પણ ડાયાબિટીસ હેરિડિટરી ઇન મેટર્નલ સાઇડ, ઇન કાર્સિનોસિસ, હેરિડિટરી ડાયાબિટીસ મલાઇટસ, બરાબર, જે આપણે જોતા નથી. કોઈ પણ પેશન્ટ છે ડાયાબિટીસ ફ્લક્ચ્યુએશન થાય છે, એવરેજ FBS અને PPBS કંટ્રોલ નથી રહેતું, તો કઈ કાર્સિનોસિન 1 mg 1 ડોઝ, સિંગલ ડોઝ. એવી જ રીતે હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર ફ્લક્ચ્યુએશન થાય છે, તો પણ તમારે એન્ટીમાઇઝમેટિક આપવી પડશે, કમ્પલસરી છે, બરાબર. અને એ આપ્યા પછી તમારે જે મેડિસિન આપવી હોય, જે કોમ્બિનેશન આપવું હોય એ તમે આપી શકશો. હવે વાત કરીએ એની અંદર રૂમેટિક પેઇન અને પેન્ક્રિયાટિસ. જો ડાયાબિટીસની અંદર આપણે પેન્ક્રિયસ ખાસ ધ્યાન રાખવાનું છે. તો પેન્ક્રિયાટિનમ 3x ટેબ્લેટ ફોર્મમાં, TDSમાં, બરાબર. અને એની સાથે પેપ્સિન. પેપ્સિન શું કામ કરશે? હવે પહેલાં પેપ્સિન નામની દવા છે 3x 6xમાં, એન્ઝાઇમ રેગ્યુલેટ કરશે. બરાબર, એન્ઝાઇમ રેગ્યુલેટેડ કરશે. એની સાથે જેને બોડી બનાવવાની છે, તમારી પાસે પેશન્ટ આવશે વજન વધારવા માટે, એને પેપ્સિન તમારે આપવી પડશે. અને એ ન આપવું હોય તો એને પપૈયું ખાવાનું કહેવું પડશે. તેના માટે કેરિકા પપૈયા. આ કઈ મેડિસિન છે? સોર્સ જ મૂક્યો છો મેં સાદો, ઉપર લખ્યું જ છે નામ. બધાને ખબર. અલગી કહેવાય અથવા શેવાળ કહેવાય. કઈ મેડિસિન બને? હજી એક હીટ આપું. થાઇરોઇડ ડિસફંક્શન. ફિકસ વેસિક્યુલારિસ. ફિકસ શેમાં કામ કરવાનું છે? થાઇરોઇડ ગ્લેન્ડ ડિસફંક્શન છે અને ઓબેસિટી છે તો, બરાબર. એની અંદર લખ્યું છે થાઇરોઇડ બીકોઝ ઓફ થાઇરોઇડ ડિસફંક્શન. હવે થાઇરોઇડ ડિસફંક્શન છે તો થાઇરોઇડ સાથે બીજા કયા રોગ? ઓબેસિટી, PCOD, બધાની અંદર કોમન મેડિસિન કઈ જશે? ક્યુમાં ફિકસ વેસિક્યુલારિસ. વજન ઘટાડવા હા, પણ ક્યારે કામ કરશે? થાઇરોઇડ ડિસફંક્શન હશે તો જ. આપણે બધા ચાલુ થઈ ગયા છે, સવારે ઉઠીને લીંબુ પાણી પીવા માંડો એટલે વજન ઘટી જાય. બધાના ઘટતા નથી. લીંબુ અને પૈસા ઘટે એ વાત જુદી. બરાબર. આ ડ્રગ બધાને ખ્યાલ છે. અહીંયા બીજું શેમાં આપવાની છે? આ પિક્ચર છે વાટ્સ, પછી પોલિપ્સ, બ્રેસ્ટ, અને હજી એક બ્રેસ્ટ એબ્સેસ, હજી એક સ્પમ, ઓલી બાજુ શેપ. સ્પમ કાઉન્ટ વધારવા માટે, બરોબર. પેલા સ્પિરુલિના કેટલા યુઝ કરી? સ્પાઇરુલિના અથવા સ્પિરુલિના ઇઝ અ વન ટાઈપ ઓફ સેવા. કેટલા યુઝ કરી સ્પાઇરુલિના? એમવે, મોદીગેર, વેસ્ટીજ જોરદાર ધંધો કરે છે આનો. સ્પાઇરુલિના હાઈએસ્ટ પ્રોટીન કમ્પેર ટુ એગ. આ ક્યુ અવેલેબલ હવે થયું છે. પહેલો ઓર્ડર મારો સેન્ટ ઝેવિયર્સમાં મેં નાખ્યો હતો. મેં ક્વેરી કરી મને સ્પાઇરુલિના જોઈએ છે, ત્યારે એ લોકોએ બનાવી અને ત્યાર પછી એ લોકોએ માર્કેટમાં મૂકી
સૌથી 100 ml આવશે 450 રૂપિયાની સ્પાઇરુલિના ક્યુ. બરાબર. સ્પાઇરુલિના તમારી યુઝ થશે. આની પે હેર ફોલિંગના સ્પ્રેમાં મેં કઈ વસ્તુ નાખવાની કીધી હતી? બીજું કન્ટેન્ટ. કેમ? હાઈએસ્ટ પ્રોટીન. બરાબર. ને રિઝલ્ટ મળશે ને મળશે 100% રિઝલ્ટ મળશે. પણ તમને પોતાની જાત ઉપર પહેલું અફર્મેશન ધ સિક્રેટ યુઝ કરવાનું છે આમાં. હે બોલો બોલો. આટલા કેસ મેં જોયા છે, આટલી કન્ડિશન છે. ડિઝાયર ચોકલેટ ફર્નિશિયસ ફૂડની અંદર શું આવશે? રીચ ફૂડ બધા જ મેગી પાસ્તા એ બધા સ્ટાર્ચ વાળી બધી જેટલા સ્ટાર્ચ છે એ બધા જ. બરાબર. હેર ડ્રાય, ડેન્ડ્રફ, હેર લોસ, ઇચિંગ વિથ બ્લીડિંગ, આઈ ડાર્ક સર્કલ, બેગ અંડર ધ આઈ. કઈ મેડિસિન? અનધર એપિસ. પછી અરાઉન્ડ આઈ ફોસ્ફરસ અને કાલિકા. બ્લીડિંગ ગમ, માઉથ અલ્સર્સ, ક્રેક કોર્નર ઓફ માઉથ, લોઝ ઓફ ટેસ્ટ, નેલ વ્હાઇટ લાઇન, વ્હાઇટ સ્પોટ ઓન નેલ. કઈ મેડિસિન? સિલિશિયા. બરાબર. એની સાથે બ્રિટલ. જો નાના છોકરા હોય ને એમાં જોઈ લેવાનું પહેલાં ડેફિશિયન્સી હોય ને હોય જ તે પહેલાં એ ડેફિશિયન્સી દૂર કરવા માટે સિલિશિયા આપી દેવાની, એટલે ઓટોમેટિક બધી વસ્તુ કવર થઈ જશે. સ્કિન